સાગરભાઈ હ યશભાઈ બોલું જે લગતી રામમોડા પ્રમુખ પ્રજાપતિ હ રાજકોટ ગામથી. હ ઓલા બેન ને આપણે સહાય કરી. કોને ઓલા ગાડિયાધર વાળા બેન ઓલા એના ઘરવાળાને કઈ કેન્સર હતું ને, હા ઘરમાં કઈ નતું હા એટલે આપણે એને 11,000 રૂપિયાની સહાય કરી, સમજાણું? સરસ. અમારા તરફથી 11,000 હા 11,000 રૂપિયાની. સરસ ઈ સરસ. બેનને 2 ફેરે નાખ્યા, એક ફેરે 4,000 રૂપિયા નાખ્યા, હા સમજાણું? એક ફેરે 1,000 નાખ્યા ને એક ફેરે વળી પાછા 6,000 નાખ્યા. બરોબર બરોબર. હા એટલે બેને મને કીધું, મને કે આવી રીતના કેટલાય ભગવાન ફોન કરે નાખે નહીં. મેં કીધું બેન બધે હરખા ન હોય, હા બધે હરખા પાછી આંગળી હરખી હોય ને બેન, અને મેં કાંઈ કીધું વાંધો નહીં કરવા ભાઈ, દે. તમે છે ને તમે દાન કર્યું છે ને, સવારમાં તમને રિંગ કરીને તમારો વિડીયો આવડો મોટો દાન કર્યો ને એનો તમને વિડીયો હું મારે મૂકવો પડશે, બરોબર? નહીં એટલે આપણે નથી કર્યું, દેવ વાળા કુદરત છે. તોય છતાંય બેન ને કીધું, જે હા મારું ગ્રુપ છે ને, મેં કીધું મારા મારી વાત ગ્રુપમાં સાંભળો. હવે 100 બીજા જે રૂપિયા લોકોને જવા જરૂર દઈશ. છે ને, હા એને એમાં જે બીજા 2 લોકો બીજા છે ને એને જરૂર છે. ઈ બેન ને તમે એવડું મોટું દાન કર્યું ને. હવે એક બીજા બેન છે, હું તમને છે ને અમારે વિડીયો તમે યુટ્યુબમાં જોવો છો ને, અમે કાલે મૂકેલો છે. એક ઓલા અપંગ છે, વિકલાંગ બેન છે, વિકલાંગ, એને જરૂર છે અને બીજા એક એનો છે. વિડીયો આપણે જોયો તો સાગરભાઈ. અને મારું જે અલગ ધણી રામ મંડળ છે, સમજાણું? કે હા કદાચ આવા બેન કોઈ હોય, કોઈ ગરીબ માણસ, કોઈ દવાખાનું હોય, સમજાણું? ક્યાં રામા મંડળ ક્યાં હાલે તમારો? મારું જે અલગ ધણી રામ મંડળ રાજકોટ નું આવે, જિલ્લો રાજકોટ, તાલુકો ગોંડલ, મચ્છીદરા ગામ. આ અપંગ બેન છે ને, વિકલાંગ, એનો ફોન હતો બગડાણા થી કે ભાઈ મને ભાવનગર થી રામા મંડળ વાળાનો ફોન આવ્યો કે આજે રામા મંડળ રમવાનું હતું ને, એ તમને કાલે રમવાનું હતું ને, તમને પૈસા આપશે. કદાચ તમે કર્યો તો કે? નહીં અમને બેન અમને કોઈ જાતનું સાગરભાઈ ખબર. હમણાં તો અમારે તો નિયમ, આ તો તમારા વિડીયો હું જોતો હોઉં ને, મેં આજે કેન્સર વાળા બેન નો વિડીયો મેં જોયો ને, કેન્સર વાળા બેન નો, એટલે મને એમ થઈ ગયું, મેં ફોન કરું પેલા. મેં કીધું આ સાચું છે કે ખોટું છે? આમાં રહ્યું ને સાગરભાઈ, કેટલાય મારા દીકરા રહ્યા ને નંબર મેં ઓલું કરીને હરિચારો કરી જાય, સમજાણું? અમારે એક ફેરે એવું થયું હતું સાગરભાઈ, સમજાણું? હું સામાજિક આપણી માટે કાર્યકર છું. ઓલું થઈ ગયું હતું. હું સામાજિક કાર્યકર છું ભાઈ. મારી યાર કઈ વસ્તુ ફ્રોડ ન હોય, સમજાણું? મારી પાસે વસ્તુ, મારી વાત મેં તમારું લીગલી જોયું ને, એટલે મેં કીધું આમાં પહેરા જેવું છે, એટલે આમાં કોઈ કઈ ઉપાદ નથી, સમજાણું? એમ એટલે તમે 11,000 મોકલ્યા એને? 11,000 રૂપિયા આપણે બેન ને આપ્યા, આપણે એના ખાતામાં જ નાખ્યા. મારે પહોંચ્યું છે બેંક ઓફ બરોડા ખાતામાં, આપણે બેન ને પૈસા નાખ્યા. બરોબર. તમે ગ્રુપ માંથી ફાળો કરી? નહીં, ફાળો નહીં, ગ્રુપ નું નહીં. મારું જે અલગ ધણી રામ મંડળ હાલે ને, મારું મંડળ, એની અંદર થી અમે બધું કર્યું, સમજાણું? સરસ સરસ. કોઈ કદાચ આવા કોઈ બેન હોય, કોઈ દવાખાનું હોય, કોઈને કદાચ મા બાપ વગરની છોકરી હોય, એને જરૂર હું લગ્ન કરી દઉં. કદાચ કોઈ હાથ ન પકડે તેથી મને ફોન કરે, તેથી આપણે ઉભા રહી જઈએ, કરી દઈએ, કાંઈ વાંધો નહીં, હાલો. તમારું નામ શું છે ભાઈ? મારું નામ છે જયેશભાઈ. આખું નામ? જયેશભાઈ પ્રજાપતિ. જયેશભાઈ રવજીભાઈ જાદવ. જયેશભાઈ રવજીભાઈ જાદવ. ક્યાં ગામ કયું? પ્રજાપતિ. મારું ગામ મોરબી ગણાય. મારું ગામ મોરબી ગણાય. રહું છું રાજકોટ. બરોબર. અવારનવાર લગભગ તો રમી ગયો છો બધે, આપણે બધે રમી ગયા સાગરભાઈ. હું કાલ ફોન કરવાનો હતો પણ કાલ મને ટાઈમ નો મળ્યો. બરોબર. હવે મારી વાત સાંભળો. હવે જે બેન છે ને અપંગ છે અને વિધવાય છે, અને એને ખાસ જરૂર છે ભાઈ, તમારથી જો થાય તો મદદ એને વધારે કરો ને તો સારું, કેમ કે આ વ્યક્તિને દાન તમે મદદ કરવી એ સારી વાત છે. જેમ ઈ બેન અપંગ છે ને, હું અપંગ જ છું, મારે એક હાથ નથી, પણ કુદરતે એક હાથ નથી. મારું એક્સિડન્ટ થયું હતું, પણ તોય આપણે બધા વાહન નાખીશું. હું ખુદ 4 વ્હીલ નાખું છું અત્યારે. બરોબર. કદાચ રાતે 12 વાગે કોઈ એમ કે પોઝિશન, હું મારી ગાડી અહીંયા ખીતો થાય કે હાલો પહોંચ્યો, કારણ કે મારા હાથની વાત નથી. દેવાવાળો એને મારા 12 બીજનો ધણી બેઠો છે. હું બાપાને કહેતો, જોજો બાપા અહીંયા હું જાઉં છું, પણ પાછી પેની ન કરવા દેતો મને, સમજાણું? જાવ એટલે બધું પૂરું કરી દેજે તું, એમ. એનું નામ લઈને નીકળું, ગીચામાં કઈ ન હોય ને, સામેથી ફોન મંડે આવા, કેમાં પૈસા નાખવાના ભાઈ, કેમાં નાખવાના બોલ. તમારે યુટ્યુબ માં કઈ ચેનલ ચાલુ છે કઈ કે કઈ તમારે? મારી એટલે યુટ્યુબ માં રામા મંડળ નું કઈ ચાલુ છે કે? હું એમ કહું એટલે યુટ્યુબ માં અમારું મંડળ મેકતું હોય ને, હોય અમે લાઈ રમી છે. ક્યાં કઈ ચેનલ છે? અમારે વેલનાથ સ્ટુડિયો કરો ને, વેલનાથ એટલે આવે વેલનાથ જેતપુર. હમણાં અમે 12મા મહિને 30 તારીખે રમ્યા હતા. બરોબર. 12મા મહિને 30 તારીખે અમે રમ્યા હતા, હમણાં જેતપુર રમ્યા હતા, સમજાણું? એમ. અને પ્લસ કે સાગરભાઈ કહેતા ભૂલી ગયો કે આપણે મંડળ ની જાહેરાત કરવી છે, સમજાણું?
જાહેરાત થતી હોય ને તો વિશે મને કરી દેજો તમે. ના ના, તમારો આ જે વિડીયો જે છે ને, આ વિડીયો તમારો મૂકી દે યુટ્યુબ માં, જે આપણે બે વાત કરીએ છીએ ને એ જ મૂકી દે. એનું કારણ છે તમારી જાહેરાત થઈ જાય વેલનાથ રામા મંડળ ને. વેલનાથ નહીં, જય અલગ ધણી રામા મંડળ અને વેલનાથ સ્ટુડિયો મારામાં આવે. વેલનાથ સ્ટુડિયો ઈ આપણે બે વસ્તુ ઈ મૂકી દેવું. અને જે તમે 11,000 નું બેન દાન કર્યું ને, ઈ તે આપણે તમે જે સ્લિપ મને ફોટા બોટા નાખજો. ગૂગલ પે થી કર્યું કે કઈથી કર્યું? અક્કા ગો પેલા હવે અમે પૈસા નાખ્યા ને 4,000 રૂપિયા, એની પોટ નોટી નીકળી, સમજાવ? એની પોટ નોટી નીકળી રાતે. એટલે મેં ભાઈ કે આવી ગયો કે પૈસા, સમજાવ? એમ તમે કયા સમાજમાંથી? હે, કયા સમાજમાંથી તમે? અમે પ્રજાપતિ કુંભાર. સરસ સરસ, પ્રજાપતિ કુંભાર, સમજાવ? બરોબર. વાહ ભાઈ વાહ. તમારે શું છે કે તમારામાં તો આપણે ગોરા કુંભાર થઈ ગયા. એનો ઇતિહાસ જોરદાર છે. ગોરા કુંભાર ગણાય ને. એનો તમે ઇતિહાસ ઉજળો કર્યો કે ભલામણ. એટલે આ વસ્તુ શું છે કે તમે એક જાગતી પેઢી ગણાય. કેમ કે મેં અત્યાર સુધી જે એવી બધા ઇતિહાસ જે વ્યક્તિના જોયા છે ને ભાઈ, એમાં આજે આ ગોરા કુંભાર ની વાર્તા મેં સાંભળેલી છે. એ કૃષ્ણ ભગવાન ની હાટુ કેટલું એને ભગવાન એને મળેલા છે. એટલે આ એક એના વંશ વેલામાંથી તમે આવો છો. બીજા નંબર શું છે કે કઈ આ તમે એક ગરીબ નું કામ કર્યું ને, એ મને ખુબ આનંદ છે. કેમ કે એને હકીકતમાં કેન્સર છે, બેન હકીકતમાં જરૂર છે. ના ના, કોઈ છતાં મેં બેન ને કીધું, સમજાવું? મેં વાત કરી, મેં કીધું બેન હવે હું તમને કહું કે આજે તમારો નંબર નહીં કહો, આપણે ખોટું નહીં કીધું, આપણે સાચું કીધું છે બેન ને. મેં કીધું મેં તમારી વાત કરી બેન ને કીધું, સમજાવું? હા, હું તમારો ભાઈ, તમે મારી બેન કીધું, સમજાવું? એમ એવું નથી કે વસ્તુ આમાં જે નંબર જે સાગરભાઈ મેકો ને કઈ વાંધો નહીં. સરખું બોલો, પાસે ફોન રાખો. હાલો. એટલે મેં કીધું આમાં 575 મારા ફોન કરતા, અમુક ખરાબ વાત કરે ફોન કરે, અમુક ખાવા મારે વાત કરે, બધા હોય. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ તમે વાત કરો ને, એટલે પેલા ફોન મેં કીધું જે તમારા ઘર વાળા ઉપાડે ને એને વાત કરવા દેવાની, સમજાણું? બરોબર, મેં એ જ કીધું. મેં કીધું ને તમે બેન છો, તમારા ઘરવાળા નંબર એ હાટું જ મેં મૂક્યો છે કે એના ઘરવાળા પાસે ફોન છે, સમજાણું? અને હકીકતમાં એ બેન છે ને એના ઘરવાળા પાસે ફોન રાખી. બેન તો બહુ વ્યવસ્થિત છે. ના ના, વ્યવસ્થિત છે બેન. દીકરી ખાનદાનની દીકરી કહેવાય કે એ વ્યક્તિ છે ને એની સેવા પૂજા કરે છે. સમજી લેજો, અત્યારે 2 બાળકો મૂકીને વયું જાય છે બાયું. ના ના, એ બેના સાગરભાઈ મને કીધું, મને કે ભગવાન દૂધના પૈસા નથી કે મારી પાસે, સમજાવું? એટલે મેં તાત્કાલિક પૈસા ને કાઢીએ કીધું જાઓ, સમજાવું? હા, તાત્કાલિક મેં 4,000 રૂપિયા ને ખાલો કીધું. હવે બોલો. મેં કીધું તારે મેં કેમ્પ નાખ્યો ને એમાં શી કીધું હું નવરો થઈ જાઉં ને એટલે હું તમને રહ્યું ને રાશન અને બધું તમને અહીંયા આવું એટલે હું તમને લઈ જઈશ, સમજાવું? સરસ સરસ. 2-3 મહિના તમને નાખી દઈશ, સમજાવું? ને કદાચ તમે એમ કહેતો ને કે સોકાઈના પોઝિશન છે તો સોકાઈ લુગડા હું તમને લઈ દઈશ. ચાલો બોલો. ના ના, બરોબર. તમારું કામ થઈ ગયેલું છે ભાઈ? તમારા લગ્ન થઈ ગયેલા છે ભાઈ? મારા નહીં ભગવાન. બરોબર. તમે આવડું મોટું હેન્ડલિંગ કરો છો એ સારા વ્યક્તિ કહો કે તમારો તો એક હાથ હોવા છતાં આવડું મોટું હેન્ડલિંગ કરો એ સારી વાત ગણાય ભાઈ. અને દેવા વાળો આપણને કુદરત બેઠો દેવા વાળો, સમજાવું? આપણે તો ખાલી એક ચીટીના સાકર કહેવાય. બરોબર કહેવાય. ના ના, સાચી વાત છે ભાઈ. તમે આ ઇતિહાસ ઉજળો ગણાય. તો તમારું નામ પાછું મને ભૂલાઈ ગયું, શું કીધું? જયેશભાઈ. જયેશભાઈ કુંભાર. હવે મારી વાત પ્રજાપતિ કુંભાર ને? હા, પ્રજાપતિ. મારી વાત અમારા ગામે પ્રજાપતિના ખોરડા છે અને બહુ વ્યવસ્થિત માણસો છે. તમારે એમાં કઈ ઘટે જ નહીં. એમ એવી રીતે વ્યવસ્થિત રીતે રહે છે. બહુ ધંધારથી માણસો છે અને જમીન જાયગાત વાળા છે. તમે જેવી સેવા કરો છો ને એવી સેવાભાવિક માણસો છે. આમાં કહેવાનો મતલબ છે કે જેનું આમાં શું છે ભાઈ, જીવ હાલવાની વાત છે. બાકી તો તમે જો અત્યારે મારી પરિસ્થિતિ પ્રમાણે હું પૈસા આપું, તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે પૈસા આપો. જેવી શક્તિ ભક્તિ આમાં. શક્તિ આમાં આપણે છે ને કોઈ વ્યક્તિને એવું પોસ્ટ ન કરીએ કે ભાઈ તમે 500 જ નાખો ને 5,000 જ નાખો. આપણે તો એ 100 રૂપિયા નાખે તો શિરોમાન્ય જ હોય. તેને કીધું કે આટલા એમ સાગરભાઈ વિડીયો ચલાવ્યો, બધા ફોન કરીને કલાકમાં નાખું, 2 કલાકમાં નાખું, આમ કરું આમ કરું, સમજાવું? એમાં હું છે ભાઈ, બધા માણસો હરખા ન હોય. બધા માણસો હરખા ન હોય, સમજાવું?
એમ પણ બેન ને આજે બોલો બોલો જયેશભાઈ બેન ને મદદ મળીને 11,000 રૂપિયા તમે નાખ્યા એ બહુ મોટી વાત ગણે, કેમ કે 11,000 રૂપિયા હવે આપણે સમજી લો કે ભલે આપણે એમ નથી કેતા કે એના માટે, પણ 11,000 રૂપિયા એના માટે બહુ મોટી જ વાત છે. એના ભાઈકમાં એ છે રામાપીર આપ્યું હોય છે આટલે દરજે પહોંચાડે છે ભગવાન. આપણે એ પૈસા મારે નતા, એ પૈસા ક્યાં હતા તમને કહું કે જે અમે રામા મંડળ રમી ને એમાં અમે સ્લીપ પહેરી હોય, એમાં અમે પહેર્યું એટલે એમાંથી મને એમ થાય કે ડીજે જેવું છે એવું દાન કરું. વાહ ભાઈ વાહ, રામા મંડળ તમે રમો એ બહુ સારી વાત કરજો. તમે છે ને જુઓ, મારું તો એવું માનવું છે કે તમે ધર્મ કરતા હો, સારું કામ કરતા હો તો તમે ભવાઈ રમો તો એ સારી વાત ગણાય. રામા મંડળ એ તો રામાપીર નું મેઘવાળ સમાજમાં થઈ ગયા, રામાપીર નો તો બહુ ઇતિહાસ જોરદાર છે. રામા મંડળ લગભગ કેટલા વર્ષથી ખબર છે? 18 વર્ષથી રામા મંડળ રમું છું. 18 વર્ષથી. કેટલા વર્ષથી? બરોબર, 18 વર્ષથી હું રમું છું. તમે કઈ પાત્ર લ્યો છો? હું પેલા રામદેવ નું પાત્ર ફેરતો, સમાધિ નું પાત્ર ફેરતો, રામાબેન. હવે આપણે મેં કીધું હાથ નથી ને, અને મારી જગ્યાએ બીજો છે, સમજાવું એમ ટૂંકમાં હેલ્ડિંગ પ્રમુખ હું. બરોબર, અને કઈ હું ગણાવ, સમજાવું એ છોકરો નો ગણાય, હું ગણાવ. એમાં શું છે કે જે આપણે બગડાણા વાળા બેન છે ને, એને તમે ફોન માં એનો નંબર મેં મૂકેલો છે ને જમાઈ નો નંબર મૂક્યો છે, કેમ કે એ દીકરી છે એનો નંબર તો આપણે મુકાય નહીં. ના 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 છોકરી જો મારી વાત સાંભળો, કદાચ સુવાન દીકરી હોય કે કદાચ ગમે હોય, કોઈ પણ વસ્તુમાં અત્યારે સમય ખરાબ હાલે સાગરભાઈ, આપણે સાચું કહેવા વાળા જયેશભાઈ હારા નબળા બધા ફોન કરે એટલે આમાં તકલીફ વાળું પડે. ઈ દીકરીનો નંબર મુકતા નથી એટલે એના માટે છે ને જમાઈનો નંબર મૂક્યો. એનો જમાઈ છે ને કાલે કોઈ રામા મંડળ જે હાચાન રામા મંડળ કહેવાય ને ઈ ભાવનગર વાળા કોઈ રમીને કીધું છે કે ભાઈ અમે રમાડ્યું છે અને જે પૈસા આવ્યા ને 30 તારીખે ખરડો તમને આપશું એમ વાત કરી છે, પણ હજી એના હાથમાં આવ્યું નથી. સમજાણો? ઈ વાત ખોટી. ઈ આ ધર્મના કાર્યમાં તો ઈ વસ્તુ નો થવી જોઈએ. હવે મારી વાત સાંભળો, હવે ઈ ભાઈ એવું કીધું છે, આપણે તો એમ કેવા નથી કે ભાઈ તમે આપી જ જો, એની ઈ કીધું તો આપણે હાથ પડવી પડે. ઈ તો આપણે તો હાથ કેવી પડે ને બાપુ. આપણે તો કઈ મૂકી તો નથી આવ્યા ભાઈ કે આપણે એમ કે તમે નાના આપી જ જો, ગમે એમ કરો. ઈ તો ભાઈ ભાઈ આપજો, કઈ વાંધો નહીં ભાઈ. હવે ઈ 30 તારીખે કદાચ નો આપે તો કઈ ઠપકો તો દેવા તો નથી. નહીં અમે એક જગ્યાએ સાગરભાઈ રમવા ગયા હતા, સમજાણું. હવે ઈ મારી પાસે આવ્યા, મારો નંબર ગોતતા ગોતતા બેન આવ્યા, હવે બેન હતા વિધવા, એના ઘર વાળો થઈ ગયા, અને આ ભાઈ કુટુંબ કોઈ બિચારું સરકાર નો દે, સમજાણું. હવે બે નાના નાના છોકરા એમ, હા એટલે બેન રોવો માંડ્યા આવીને, શું થયું બેન કેમ રોવો છો? મેં કીધું એમ મને કે મકાન ના ભાડા ચડી ગયા ને આવું થયું ને આવું થયું, ભગવાન કે અમારી પાસે કોઈ છે ને અત્યારે કે અમે હજરતા થઈ ગયા, આ પોઝિશન માં થઈ ગયા, અમને કોઈ કે સરકાર દેતું નથી, સમજાવું. કે હવે કે મરવા જાવ છું, આમ જાવ, સમજાવું. એટલે ઈ બેન આવ્યા, ક્યાં આવ્યા? મારા મંદિરે આવ્યા, સમજાવું. અમારે ગૌશાળા છે ને અહીંયા આવ્યા, એટલે ગૌશાળા થી મને ફોન આવ્યો, મને કે બાપુ એ કે બેન આવ્યા છે કે અહીંયા, અને એ કે એ રોવે છે. મેં કીધું હા દિયો એને ફોન. મેં કીધું બોલો ને બેન, તો કે તમે અહીંયા આવો ને કે વાત કરું. હવે ઈ બેન ક્યાંથી આવ્યા ખબર છે? ઈ બેન આવ્યા ઉનાથી, એને ભાડાના પૈસા નતા, સમજાણું. હા, અને જે મકાન ભાડે રાખ્યું હતું ને 4 મહિના ભાડું કરી ગયું ને, એ દરબાર જેમ આવે મને ગારું દે ભાઈ ને, સમજાણું. એ કે તું મને ભાડું દે, ન કરી કે તું આમ કર ને આમ કર, સમજાણું એમ. હવે એક તો નાના છોકરા બિચારીને બાઈ ને, હવે એના કોઈ ભાઈ કુટુંબ કોઈ સમાજ એનું કોઈ ઠેકો ન દે. એટલે મારી ભાઈ આવ્યા રાત્રે કેટલા વાગે પહોંચ્યા ખબર? 11:30-12 પહોંચ્યા. અને મને આવ્યો ફોન, હાલો મેં કઈ વાંધો નીકળું છું મારી 4 વ્હીલર લઈને. કીધું બિહારો, અને જે અમારે પૂજારી હતા ને ચા પાણી બાપાણી પાવ, અને મેં એને ખાધું ન હોય તો મેં કીધું તમારા ઘરના ને કેમ રામથી એને ખવડાવે. મેં કીધું સમજાવ બેન ને તમે ખાઈ લ્યો. મેં કીધું હું આવું છું, જો અહીંયા ન ખાવું તો તમારું ટિફિન લેતો પાર્સલ. કીધું હાલો. તો કે ના તમે અહીંયા રાંધીજી હે, રાંધી તમે કીધું ખાઈ લ્યો પેલા, સમજાવું. જે હું આવી જાઉં પેલા મેં જમી લેજો. મેં કીધું જઈમાં વગર હું વાત નહીં કરું, નકર નહીં આવું. બરોબર. તો કે ના કઈ વાંધો જમી લો. એટલે છોકરાને એને જમી લીધું. જમીન પછી બેન રોવા માંડ્યા, સમજાવું. મેં કઈ વાંધો મેં રોવામાં મેં કીધું જે હોય તે મેં કીધું, સમજાવું. તમને શું છે? તો કે એક મારે મંડળની માનતા છે. હાલો. કીધું ઓકે. અને આવી રીતના આમ છે. મેં ઓકે હાલ તમને બધું કરતો, સમજાવું. તો કે રમાડવાનો રૂપિયો નથી કે હાલો. મેં કીધું મારા ખર્ચે તમને રામા મંદિર રમી દઉં. બરોબર. બોલો. વાહ ભાઈ વાહ. સમજાવું. હા. એને રહ્યું ને. હા બોલો. હવે હું તમને કહું, તમે ઈ કામ સિવાય સારું કામ કરો છો,
પણ મેં તમને કીધું ને એમ કે હવે જે બીજા હું વિડીયો તમે મૂકું છું ને આ તમારી ફરમાશી થઈ જાય તમારા રામા મંડળ જે તમારું ઓલું છે કે નહીં અને તમારો નંબર એ મૂકી દે કે તમારે કોઈને રામા મંડળ રમાડવું હોય તો તમારો કોન્ટેક્ટ કરશે લોકો. ઓકે ઓકે બરોબર, એટલે તમારો નંબર મૂકી દો. તમારી મંજૂરી છે ને? ફોટો તમારો નાખવો પડશે. કાંઈ વાંધો નહીં, નાખી દઈશ મારો ફોટો. હા, એટલે તમે સારું કાર્ય કરો છો અને ઈ ભાઈ સારી વાત ગણાય. નહીં, પછી બેન ને રહ્યું ને, એ બેન ને રામા મંડળ રમી દીધું. પછી મેં જે કાંઈ રૂપિયા બેન ને કીધું થાય ને, 1 રૂપિયા મારે લઈને થવું, બધા પૈસા તમને આપી દઈશ. 1 રૂપિયા મારે નથી જોતું. બરોબર, સમજાણું? અને પછી આ મંદિર નારિયેળ હતું ને, બાપાની રજેલ નારિયેળ વધાર્યું. પછી બેન ને કીધું આલ્યો, મેં કીધું બેન 5,551. બરોબર. હવે તમે એમ કે ઉના જવું છે તો હાલો કે તમારી ગાડી લઈને તમને ઘરે મેકી જાવ. તો દરબાર હાથ નથી કરતો. મેં હાલો કીધું હું આવું છું ઉના. ઉના હું ગયો. દરબાર ને કીધું ભાઈ શું હે બોલ. કે ભાડું ચડી ગયું. કે ભાઈ તું કોણ? ભાઈ સભ્યતાથી વાત કરો ભગવાન, હું તમને મોટા ભાઈ તરીકે કહું. એમ હું કઈ પ્રેમથી બીજું કઈ હજુ હું તમને કહું, તમે દેર વતર ન કરો. મેં કીધું એવું કઈ તકલીફ વાળો હોય ને કોઈ જો એની કઈ બીજી માંગણી કરતો હોય ને એવો કદાચ દરબાર હોય કે ગમે સમાજમાંથી હોય, આપણે કઈ મતલબ નથી. અને પહેલી વાત તો એ કે દરબારનો દીકરો છે ને ભાઈ એવું કરી જ કે કોઈ દીકરી માથે છે ને કઈ બીજી માંગણી જ ન કરી. એવું કઈ હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો તમારે. એમાં એવું છે કે વ્યક્તિ હરખા ન હોય ને, હરખા હોય તો સમાજ આગળ તો આપણી દુનિયા આગળ ન આવી ગઈ. મારી વાત દરબારનો દીકરો છે ને ભાઈ એવું ન કરીએ કે દરબારનો દીકરો તો દેવાનું દીકરી માટે બારવટા કર્યા, ખપી ગયા, પાળિયા થઈ ગયા. વિચાર કરો તો દરબારનો દીકરો કેવો કેમ આપણે આને. એટલે મેં પેલા જઈને શું કીધું, ઈ ભાઈ રહ્યો ને, એટલે અમે ઈ બેને ડેલી ખોલી, તારું ખોલી, તરત જ એને ખબર પડી ને તરત જ આવ્યો. સમજાણું? અને ઈ ટૂંકમાં તો દારૂ રહ્યો. સમજાણું? કેવાય ઈ દરબાર નો કહેવાય. દરબાર તો બાપા કોણ હોય? એનો પાળિયા થવું પડે બાપા. ઈ દરબાર એને પાળિયા જાય. એટલે ઈ સીધું આવીને શું કર્યું ખબર છે? આવીને ચાલે અને ગઈ બહાર નીકળી ગયા. મેં કીધું ભાઈ કેમ? મેં કીધું ભાઈ કે મારું મકાન કઈ વાંધો નહીં, તારું ભાડું કેટલું તેરું આટલું, અને એટલું મન કે મારે રેવા જ નથી દેવી આ નહીં કે કઈ વાંધો નહીં. મેં કીધું બેન બીજું મકાન તમને ગોતી દેવું ઉનાની બજારમાં, તમારા ધ્યાનમાં છે તો કાંઈ કે મકાન છે મારા ધ્યાનમાં, હાલો કીધું અહીંયા ફટાફટ. એટલે મકાન ભાડે રાખ્યું. એટલે મકાન માલિક ને મેં કીધું બેન આવી રીતના છે ભગવાન. તો કે કઈ વાંધો ને મોટા ભાઈ, અમારે કે 3,000 ભાડું અમને 2,000 રૂપિયા મહિને લેવાનું. હાલો મેં કીધું સમાના ફેરવો કીધું. સમજાવું? દરબાર ને કીધું હવે કીધું 1 રૂપિયો દેવાનો નથી થતો. એસ્મેટ ને જે જતા લાગ્યું ભાઈ સાહેબ બાબા તને પ્રેમથી કહેતો હતો કે મોટા ભાઈ બાપુ બાપુ બાપુ, પણ તે કઈ જાત દેખાય ને એટલે રૂપિયો દેવાનો નથી થતો. અને આ તારીખે મારું મંડળ છે. સમજી ગયો? અસલ જો મોજ ના પેટ નું હોય એક પેટ તો આવીને દેખાડજે. અને જો કદાચ જો કદાચ ઉભી ટાટા નો ધોરાવું ને તો કીધું મારા બાપમાં ફેર ને એવું કીધું. વાહ ભાઈ વાહ. એક ફેર તો આવીને દેખાડજે. સમજી ગયો? પણ મેં તમને કીધું એમ આમ જવો કે ભાઈ છે ને ભાઈ દીકરીઓની લાજુ માટે તો દરબારે બારવટા કર્યા, રજવાડા આખા રજવાડા ખપી જાય એની માટે. અને છે ને ભાઈ એના પાળિયા પૂંજાય ગાઉ માટે અને દીકરીઓની લાજુ માટે ઈ છે ને પાળિયા પૂંજાય. તો ઈ કઈ દરબાર નું હાંગડું ભાવ હોય ઈ તો જ એવું કામ કરે. દરબાર નો દીકરો એવું કામ ન કરે. મેં ક્યારે તમને કીધું હોય અમે ગયા રામા મંદિર રમવું. સમજાણું? આમાં એમાં થઈ ગયા, બધું થઈ ગયું. મંડળ ચાલુ કર્યું. સમજાણું? એમ બાપા ને એટલું કીધું જોજે બાપા આ દીકરી તારા આંગળે આવી છે. સમજાણું? આ પોઝિશન માં છે, હોનું હવાયું કરી દેવાનું છે. કદાચ એનું કુટુંબ અહીંયા તારે જોતું રાખી દેવાનું છે જગત ની અંદર. તો જ અમે માનશે કે અમારો 12 ફીટ નો ધણી બેઠો થાય જગત માં. બાપા એટલું કીધું ને, બાપો કે જ્યાં હું તારા ભેગો છું અને હવાર પણ જો ભેગું ન કરતો ને તો કે રામો નો માનતો જાય કે બાપા. સમજાણું? કઈ વાંધો ને બાપા ભેગા. સમજાણું? અને હવારે નહોતું ધાર્યું ને એવી વસ્તુ થઈ ગઈ. બેન ને કીધું 1,90,000 રૂપિયા છે બેના, આલીએ જાઓ. 1,90,000 રૂપિયા કરી દીધા બેન ને. 1,90,000 રૂપિયા થયા. વાહ ભાઈ વાહ. મને કે તમને શું 1 રૂપિયો કીધું નથી જતો બેન? અમે હું બોલે બીજી બોલી ન માંડું. સમજાણું? અને બોલે બીજી બોલી માંડી મળે જ ન કહેવાય. વાહ, એને ખાનદાની કહેવાય. બોલો. ના ના સમજાણું? ભલે મારો હાથ એક છે પણ હું મેં કીધું ખાનદાન વાળો માણસ હો. નહીં તો ભાઈ તમે આમાં હું છે ખાનદાન માણસ તો નો રે ને. હવે મારી વાત તમે જયેશભાઈ હવે આમાં હું છે તમારો વિડીયો હું વાયરલ કરી દે ને બીજા નંબરમાં તમે કહો ઓલા બેન ને આપણે જે આશિફભાઈ છે ને એને ફોન કરો, એને લગાડો. તમે 11,000 નું દાન કર્યું છે કે નહીં? ચાલુ રાખો. એને લાઈન માં લઈ લો. હજી બીજા પૈસા હું તો નાખવા જાઉં છું.
અત્યારે એને કેટલા નાખ્યા 8,500 રૂપિયા નાખ્યા છે, બીજા તો હું બેંકમાં નાખવા જાઉં અત્યારે. કાંઈ વાંધો તમે નાખો ને આપો ને લાઈન માં લ્યો એને. હું લાઈન ઉપર ઉભા રહ્યો, ચાલુ રાખો. બીજા પૈસા તો નાખવા જાવ, ગીચામાં જ પડ્યા મારા. કેટલા નાખવાના છે અત્યારે? અત્યારે કેટલા નાખવા જાવ છો? એક મિનિટ ચાલુ રાખજો, ટ્રાફિક જેવું ઉભા રહ્યો, ચાલુ રાખજો. આ વાહન નો અવાજ આવે છે ને? હા. અત્યારે 5,000 રૂપિયા નાખવા જાઉં. કેટલા? 5,000 રૂપિયા નાખવા જાઉં છું. કેટલા? 5,000 રૂપિયા. ઈ બેન ને 4,000 રૂપિયા કાલ નાખ્યા હતા. હા સમજાણું? અને 4,000 રૂપિયા આજ નાખ્યા. 4 ને અને હજી 3,000 રૂપિયા નાખો એટલે થઈ ગયા. હા 11,000 રૂપિયા. હા નાખો, ફોન લગાડો બેન ને. હા ચાલુ રાખો. હાલો. તમે જે વ્યક્તિ હાલો. હા બોલો ભાઈ. એ બેન ઓલા ભાઈ પૈસા નાખ્યા એમ પૂછું. કયા ભાઈ? એ ઓલા રામા મંડળ રમાડે ઈ. હા એવું નથી ખબર કે નાખ્યા હતા કોને ખબર. 700 રૂપિયા નાખ્યા હતા કાલ સાંજે. અરે ઓલા કઈક 8,000 રૂપિયા નાખ્યા ઓલા કે જયેશભાઈ નામ છે રામા મંડળ વાળાનું. નહીં કોઈ નથી નાખ્યા. તો એને મારે લાઈન માં લેવા પડશે. હું કે ભાઈ હું કે એ કાક કહીશું, હું દાડીએ કહીશું ને એટલે ઘરે. હું કે હા હું કે ઈ ભાઈ બીજા ઓલા છે ને હા એમ કીધું કે આ છે ને 4,000 નાખ્યા હતા. 4,000 પેલા નાખ્યા, પછી કાક 2100 પછી કાક બીજા કાક એમ નાખીને 8,000 એને કાક નાખ્યા હું કઉ છું. એને મને સ્લીપ બતાવી એટલે કહું બેન હું. હા એમ થયું છે પણ ઈ મને નથી ખબર. આ પણ ઈ બધાય થઈને 8,000 જેવું આવ્યું ને, હું એમ કઉ છું બેન. ઈ ભાઈ એની એમાં હું છે બેન શબાના બેન, મારી પાસે સ્લીપ આવી એટલે મારે એને હું ખોટો ન પાડી શકું, તમે સમજ્યા? એટલે એને ઈ પાછું કાક બીજા પૈસા નાખવાના હતા એવું કીધેલું છે તમને, એટલે ઈ કાક 11,000 પૂરા કરવાના કેતા હતા ઈ. હા એને એમ કીધું કે કાક પૈસા અમે નાખશું, કાક 700 રૂપિયા કેમ. તો પછી હજી નથી નાખ્યું. હું નથી ઘરે, હજી એના પપ્પાનો ફોન આવ્યો ને દાડીએ સવીને. ભલે બેન દાડીએ તો મજૂરી કરવી પડે, પણ હું એમ કઉ છું કે તમને 8,000 રૂપિયા આવી જાય ને ટૂંકમાં હાલમાં. હા આવી ગયા. એટલે ઓલા ભાઈ ને પૂછો તમે, પાકું છે ને આવી જાય ને ખાતામાં, એને પૂછો તમે લાય તમારા ભાઈ કરવા. હા એમ કે છે કે આવી ગયા. હા બસ એમ, એટલે પરાણે નો આપાડતો, તમે જોઈને આપાડજો એવું લાગે તો. ઓકે ને? હા એટલે મારે શું છે કે ભાઈ નો મારે ઈ વિડીયો મને કહે કે તમારે મૂકો તો મારે તમને પૂછવું તો પડે ને કે હકીકતમાં પૈસા આવ્યા કે નથી આવ્યા એમ. એની સ્લીપ માંથી તો નીકળી જશે, પણ તમને મારે તો પૂછવું પડે. હા તો ઓકે છે ને ભાઈ શું નામ આસિફભાઈ? શું કહે છે ભાઈ? હા ઈ ઓકે. હા એમ, એટલે શું છે કે ભાઈ ને બોલાતું નથી, કેન્સર ની બીમારી છે ને એટલે. એ સારું લ્યો બેન. Yeah.